સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ। ડીઓ દ્વારા 3 ટીમ બનાવવામાં આવી અને ત્રણેય સ્કૂલો પર એક ટીમ પહોંચી। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ ત્રણેય સ્કૂલ પર રેડ પાડવામાં આવી। સ્કૂલના સંચાલક અને આચાર્યના નિવેદન લેવામાં આવ્યા છે। સ્કૂલમાં હાજર સ્ટાફના પણ નિવેદન લેવામાં આવ્યા। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ પાસે ઓન પેપર નિવેદન લેવામાં આવ્યા। આ 3 સ્કૂલ પાસે તમામ પ્રકારના પુરાવા માંગવામાં આવ્યા છે। संदेश न्यूज़ना स्टिंग ऑपरेशन में जो मोटो खुलासो थयो छे ते एक आ स्कूल है जो तमारी सामे देखाई रही है। सेंट एंड्रूज पब्लिक जो स्कूल है तेना अंदर जो स्टिंग ऑपरेशन थयुं हतुं तेना अंदर महत्वनी वात जे सामे आवी हती ए चौंकावनारी एना माटे हती के समयसर आव्या हो तो ₹5000 थते, परंतु तमे लेट आव्या छो हवे ₹6 थशे। लेट फी साथे रेग्युलर फी जे विद्यार्थीनी हती ए 5000 छे, तेमज मोड़ा छो एटले लेट फी 6000 थशे। तो स्कूलनी फी केटली छे एवुं पूछवामां आव्युं हतुं तो आ स्कूलना आचार्य जवाब आप्यो स्कूलनी फी ₹16000 छे અને પરીક્ષાની ફી અલગથી। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તમારી સામે છે કે ડીઓ કચેરીની જે ટીમ છે તે હાલ સેન્ટ એન્ડ્રુ સ્કૂલની તપાસ માટે પહોંચી છે, અંદર તપાસ કરીને બહાર આવી છે। હવે અહીંયાથી એ બીજી સ્કૂલમાં જશે। સંદેશ ન્યૂઝે ટોટલ 3 સ્કૂલના સ્ટિંગ ઓપરેશન કર્યા છે। મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા બોર્ડના વિદ્યાર્થીનીઓની પરીક્ષા આપવા માટે વસૂલવામાં આવતી ફી માફી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કેટલાક શાળા સંચાલકો એવા છે કે પોતાના ફાયદા મુનાફા માટે રૂપિયાની ઉઘરાણી કરતા હોય છે અને વાલીઓ આ બાબતથી અજાણ હોવાના કારણોસર એ રૂપિયા આપી પણ દેતા હોય છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત। તો સંદેશ ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। 3 એવી શાળાઓ કે જેના દ્વારા ફી ઉઘરાવવામાં આવતી હતી। વિદ્યાર્થીનીઓને ફોર્મ ભરવા માટે સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે ફોર્મ ફીમાં, બોર્ડની પરીક્ષાના ફોર્મ ફીમાં, પરંતુ આ ત્રણેય સ્કૂલ દ્વારા હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવતી હતી અને હવે આખરે તંત્ર જાગ્યું છે અને આ સ્કૂલો પર તપાસ કરાઈ રહી છે। સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ હવે ડીઈઓ કચેરીની એક ટીમ છે જે રવાના થઈ છે। તમારી સામે છે કે બીજી મિશ્રા જે સ્કૂલ છે જ્યાં સ્ટિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ડીઈઓ કચેરીની ટીમ આવીને બેસી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે આ સ્કૂલે પણ રૂપિયાની માંગણી કરી હતી। એક તરફ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પરંતુ અહીંયા જે સ્કૂલ છે આ બીજી મિશ્રા હાઈ સ્કૂલ તેને તો ₹6000 થશે। મોડા પડ્યા છો એટલે લેટ ફી પણ લાગશે। છોકરી હશે તો પણ ફી ભરવી જ પડશે, કારણ કે ફી તો ભરવી પડે, તેને સરકારમાં જમા કરાવવાની હોય છે। આપણા સામે છે કે આ આચાર્ય છે, આપણે આચાર્યથી જાણીશું આચાર્યનું આ બાબતે કેવું છે। તમારું આખું કાંડ સામે આવ્યું છે એને લઈને તમારું શું કહેવું છે? કેમ તમે દીકરીઓ ગરીબ દીકરીઓ પાસે પૈસા લ્યો છો? देखो इसकी मुझे हिंदी में बोल सकूँ? हाँ, इसकी मुझे कोई जानकारी नहीं थी कि मैं उस समय शायद था नहीं, और मुझे अभी अभी मालूम पड़ा कि अब जिस किससे बात हुई है क्या हुई है, ऑथराइज्ड पर्सन मैं हूँ, मैं उस वक्त था नहीं। और चूँकि नहीं थे ऐसा नहीं, हाँ, आपने लिए आपके यहाँ हाँ, पैसे लिए जा रहे, तो पैसे नहीं लिए जा रहे हैं किसी प्रकार के ऐसे नहीं, जो 6000 मांगे गए नहीं। तो ये अब किसने कहा क्या कहा, कौन ऑथराइज्ड पर्सन था वो, और किससे आपकी बात हुई? जी, ऑथराइज्ड पर्सन मैं हूँ यहाँ पे जी। अब मुझसे अगर बात होती तो मैं इस बात का जवाब देता। अच्छा, तो दूसरा आदमी आपके स्कूल प्रेमाइसिस में क्या कर रहा था? अब या वो कौन थे? वो हमसे मिला है जिसने बोला है ₹6000 हो गए, हाँ। तो वो आपके स्कूल में क्या कर रहा था? तो वो कौन था क्या था वो तो आप बताएंगे तो मुझे पता लगेगा कि अगर वो कंप्यूटर ऑपरेटर है, क्लर्क है या कोई जिम्मेदार पर्सन है, तो अगर वो कंप्यूटर ऑपरेटर हो सकता है उसको उस बात की जानकारी ना हो, हाँ। और किस हिसाब से बोल दिया है तो जांच का विषय है। अभी मैंने भी जांच नहीं की। फॉर्म भरा गया इस साल बहुत सारे हैं, तो अभी लगभग 200 बच्चे लगभग। गरीब परिवार के बच्चियां आती है और आपके स्कूल के अंदर आप लोग ऐसे पैसे मांगते हो? सरकार बोलती है बेटी पढ़ाओ बेटी बचाओ और उन लोग कहते हैं कि आप पैसे मत लो, तो फिर आप पैसे क्यों मांग रहे हो? बिल्कुल बता देता हूँ। पांडेसरा विस्तार में मेरा स्कूल इसी बात के लिए प्रसिद्ध है। पैसे उड़ाने में? अब पूरा या तो अब बोल लीजिए आप, या तो हमको बोल लीजिए। आप हंस रहे हो, आपके स्कूल के अंदर से 6000 पांडेसरा विस्तार में इस बात के लिए स्कूल मशहूर है कि यहाँ पे गरीब बच्चों को फीस माफ़ भी कर दिया जाता है, उनको सपोर्ट किया जाता है। ऐसा फीस रजिस्टर में मैं कई रिकॉर्ड दिखा सकता हूँ। हाँ। जिनके गार्जियन की डेथ हो जाती है उनसे हम फीस नहीं लेते हैं। ये बात करो, अभी ये जो बच्चिया का बोर्ड का फॉर्म भरा गया इसके ₹6000 उसने क्यों मांगे? अब ये जांच का विषय है। मैंने तो कहा ना कि अगर कौन करेगा? मैं ही करूंगा जांच। अभी आप मेरे सामने बात आई है, अगर तो उस पर जो क्या करोगे? जो उस पर अनुशासनात्मक कार्रवाई करनी हो करेंगे।
આ ભાઈનું કેવું છે એમને ખબર નથી, પરંતુ સીધી વાત છે કે આ સ્કૂલના અંદરથી 6,000 રૂપિયાની માંગણીનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. સરકાર એક યોજનાઓ બનાવતી હોય છે, બેટી પઢાઓ બેટી બચાવો, પરંતુ આ યોજનાઓને સફળ ના થવા દેવા માટે કેટલાક શાળા સંચાલકો આચાર્યો આના અંદર મિલીભગત કરતા હોય છે અને ગરીબ પરિવાર જે અજાણ હોય છે આવી યોજનાઓથી તે સીધા રૂપિયાની માંગણી કરતા હોય છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત.